સર્વવ્યાપીપણાનો અનુભવ સાહેબ. જીવમાં પણ શિવ છે, સ્થળમાં પણ શિવ છે. આ શ્રીમદ ભાગવતની જે કથા છે એનો ઉદય પાંડવોના મહાપ્રસ્થાનથી થયો છે. કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર પાંડવોને જ્યારે જીત મળેલી છે, ત્યારબાદ હસ્તિનાપુરનું રાજ્ય જ્યારે સંભાળે છે ત્યારે એ સમયની અંદર અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રોના મસ્તક છેદન કર્યા. દ્રૌપદી જે વિલાપ કરે છે, અર્જુન પ્રતિજ્ઞા કરે કે દેવી તારા પુત્રના હત્યારાને હું છોડીશ નહીં. અશ્વત્થામાને ખબર પડી ભગવાન શ્રી કૃષ્ણને લઈ અને અર્જુન અશ્વત્થામાને શોધવા માટે અત્ર તત્ર સર્વત્ર અશ્વત્થામા ભાગવા લાગ્યો, પણ ક્યાંય તેને સહારો મળતો નથી. મૃત્યુ નિકટ આવ્યું ત્યારે એ મૃત્યુથી બચવા માટે અશ્વત્થામાએ આકાશ માર્ગની અંદર બ્રહ્માસ્ત્ર છોડ્યું. અર્જુન ગભરાણો, કૃષ્ણની સામે જોયું. બ્રહ્માસ્ત્રનો ઉપાય બ્રહ્માસ્ત્ર છે. આકાશ માર્ગની અંદર અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. પૃથ્વી કંપવા લાગી, સમુદ્રની અંદર ખડબડાટ 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 થવા લાગ્યો, પક્ષીઓ રુદન કરવા લાગ્યા. ત્યારે પ્રકૃતિની રક્ષા માટે અર્જુને પોતાના બ્રહ્માસ્ત્રનું વારણ કર્યું, પાછું ખેંચ્યું. પણ અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર છે પાછું ખેંચતા આવડતું ન હતું. બ્રહ્માસ્ત્રની દિશા બદલાવી અને અશ્વત્થામા દ્વારા છોડાયેલું જે બ્રહ્માસ્ત્ર હતું એ ઉત્તરાજીના ગર્ભની અંદર દાખલ થયું. અશ્વત્થામાને દ્રૌપદીની સમક્ષ પકડીને હાજર કર્યો. ત્યારે એ સતી દ્રૌપદી કહેવા લાગ્યા કે નાથ, બ્રાહ્મણનો પુત્ર છે, એને મરાય નહીં. ગુરુનો દીકરો છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે અશ્વત્થામા આતતાઈ છે, એને શિક્ષા તો મળવી જોઈએ. ત્યારે એ અશ્વત્થામાના લલાટની અંદર જે મણિ હતો એ અર્જુને એ મણિ કાઢ્યો. ત્યારે અશ્વત્થામા નિસ્તેજ થયો. અમરત્વને પ્રાપ્ત કરી હિમાલયની કંદરાઓની અંદર, હિમાલયના શિખરોની આજના સમયની અંદર એ ફરે છે. હિમાલય પરિભ્રમણ કરવા માટે ગયેલા વ્યક્તિઓને અશ્વત્થામા આજની તારીખની અંદર મળે છે. વૃદ્ધ થયેલું શરીર છે અને એમની પાસે માત્ર પાણી માગે છે, જલ માગે છે. અને સામેવાળો વ્યક્તિ પાણી આપવા માટે જાય ત્યાં અશ્વત્થામા અદ્રશ્ય થઈ જાય છે. અશ્વત્થામા બલિર વ્યાસો અમરત્વને વરેલા છે સાહેબ.